રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે। 13 જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે। કંડલામાં સૌથી વધુ તાપમાન 45.2 ડિગ્રી નોંધાયું છે। સુરેન્દ્રનગરમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજકોટમાં 44.3 અને અમરેલીમાં 44.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદમાં 43.3 ડિગ્રી, વડોદરામાં 43.6 ડિગ્રી, ભુજમાં 43.3 ડિગ્રી અને કેશોદમાં 43.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગાંધીનગરમાં 42.9 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 42.1 ડિગ્રી, ડીસામાં 42.6 ડિગ્રી અને સુરતમાં 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું તો ભાવનગરમાં 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી અરુણ, હાલ રાજ્યમાં ગરમીની શું સ્થિતિ જોવા મળી રહી છે? ક્યાં કેટલું તાપમાન નોંધાયું છે અને આગામી સમય માટે હવામાન વિભાગની શું આગાહી છે ગરમીને લઈને? ધરતી ગુજરાતમાં જો જોઈએ તો ઉનાળાની મોસમ જ્યારથી શરૂ થઈ ત્યારથી આજ દિન સુધીની જો વાત કરીએ તો સૌથી મહત્ત્વપૂર્ણ રીતે ગરમીનો પારો આસમાને ગયો હોય તેવી હાલની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે। ખાસ કરીને સૌથી વધુ ગરમી જો જોઈએ તો 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાનને પણ ગરમી આંબી ગઈ છે। પ્રાપ્ત થયેલી હવામાન વિભાગની જે માહિતી પ્રાપ્ત થઈ છે તે મુજબ કંડલામાં અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન અને 45 ડિગ્રી કરતાં પણ વધુ એટલે કે 45.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું છે। એટલે કહી શકાય કે સહન ન કરી શકાય અને એક રીતે ઉકળાટ અનુભવાય, જાણે આપણું શરીર સળગતું હોય તે પ્રમાણેની ગરમીનો અનુભવ કંડલા એટલે કે કચ્છની પ્રજા હાલના તબક્કે અનુભવી રહી છે। આ ઉપરાંત જો વાત કરીએ તો સુરેન્દ્રનગર જે શહેર છે એટલે સુરેન્દ્રનગરમાં પણ 45 ડિગ્રીનો અનુભવ લોકો કરી રહ્યા છે। એટલે ત્યાં પણ અગનઝાળ ગરમી જે અનુભવી પડે તે પરિસ્થિતિ પ્રવર્તી રહી છે। એટલે કહી શકાય કે હાલના તબક્કે પ્રાપ્ત થયેલી વિગત મુજબ ગુજરાતના લગભગ 13 જેટલા શહેરો એવા છે કે જ્યાં 40 ડિગ્રી કરતાં વધુ સેલ્સિયસ તાપમાન હોવાનું પ્રાપ્ત થયું છે। સૌથી વધુ જો અમદાવાદ સહિતના મહાનગરોની જો વાત કરીએ તો અમદાવાદ છે, રાજકોટ છે, અમરેલી છે, ગાંધીનગર છે, આ શહેરો સહિત ભાવનગર છે, આ શહેરો સહિત તમામ મહાનગરોમાં પણ આ ડિગ્રી જે સેલ્સિયસ તાપમાન છે એ 42 ડિગ્રીથી 44 ડિગ્રી જેટલું તાપમાન ગયું છે। પરિણામે કહી શકાય કે હાલના તબક્કે જે ગરમીનો અનુભવ તીવ્ર નહીં પરંતુ તીવ્રતમ અનુભવ લોકો કરી રહ્યા છે અને આગામી દિવસોમાં પણ હાલના તબક્કે હવામાન વિભાગે જે આગાહી કરી છે હીટ સ્ટ્રોકની આગાહી પણ કરી છે। હીટ સ્ટ્રોક એટલે કે ગરમી પડતી હોય ત્યારે એકદમ જે પસાર થઈ રહેલા વ્યક્તિઓ હોય તેમને ચક્કર આવવા, અચાનક પડી જવું અને તાપમાનનો પારો એકદમ ઊંચી ગતિએ જવો તેમ તેનાથી હીટ સ્ટ્રોકની પરિસ્થિતિનું સર્જન થાય છે અને હીટ સ્ટ્રોકથી રક્ષણ મેળવવા માટે તાકીદે વધુને વધુ પાણી પીવું, લીંબુનું શરબત વધુ પીવું તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા અગમચેતીના ભાગરૂપે કરવામાં આવી છે। પરિણામે કહી શકાય કે આગામી દિવસોમાં હજુ પણ 3 દિવસમાં વધુ ગરમી પડે અને 45 ડિગ્રીને આંબીને વધુ ગરમી પડે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ત્યારે ચોક્કસ રીતે ગુજરાતના નાગરિકોએ હાલના તબક્કે હીટવેવ અને હીટસ્ટ્રોક જેવી સ્થિતિથી રક્ષણ મેળવવા માટે સજાગ બનવું પડશે। ધરતી જી અરુણ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે। મોટાભાગના જિલ્લાઓનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે તો હજુ પણ ગરમીમાં વધારો થાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। 45 ડિગ્રી સુધી તાપમાન પહોંચે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે।